નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટ્યુશન ફોર ચેમ્પિયન્સમાં ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ના ચેપ્ટર 7 રાશિઓની તુલનાનો અભ્યાસ કરીશું, જેનો પ્રથમ મુદ્દો છે ટકાવારી. રાશિઓની સરખામણી કરવાની બીજી રીત. ટકાવારી એટલે શું? તો કે ટકાવારી એટલે કોઈ પણ સંખ્યાને 100ના આધાર વડે દર્શાવવી. ટકાવારીને કોઈ પણ સંખ્યાના 100ના આધાર વડે દર્શાવી એનો અર્થ થાય છે. ટકાવારીને સમજવા માટે તમારે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓનું જ્ઞાન જરૂરી છે. ટકાવારીનો આ સંકેતથી દર્શાવાય છે. ટકાવારીનો અર્થ ટકા શબ્દ ક્યાંથી આવ્યો? તો કે ટકા શબ્દ લેટિન ભાષાના શબ્દ પરસેન્ટમ પરથી આવ્યો છે, જેનો અર્થ પ્રતિ 100 એટલે કે જેમ કે 1% બરાબર શું થાય? તો કે 100માંથી 1 ભાગ. 1% એટલે આપણે શું સમજીએ? 100માંથી 1 ભાગ અથવા 1/100. બીજો ટોપિક છે અપૂર્ણાંક સંખ્યાને ટકામાં ફેરવવી. અપૂર્ણાંક સંખ્યાને ટકામાં કેવી રીતે ફેરવી શકાય? તો અપૂર્ણાંક સંખ્યાને તમારે 100 વડે ગુણવા પડે. ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ, 1/4 ને ટકામાં ફેરવો. 1/4 એ અપૂર્ણાંક સંખ્યા છે, એને ટકામાં ફેરવવા માટે તમારે એને 100 વડે ગુણવા પડે. તો જવાબ આવે છે 25%. 25 × 100. તમે છેદ ઉડાડો એટલે તમને જવાબ મળે અપૂર્ણાંક સંખ્યાનો ટકામાં. બીજો મુદ્દો છે દશાંશ સંખ્યાને ટકામાં ફેરવવી. દશાંશ સંખ્યાને પણ ટકામાં ફેરવવા માટે તમારે એને 100 વડે ગુણવા પડે. ચાલો આ દશાંશ સંખ્યાને એક ઉદાહરણ દ્વારા સમજીએ. દશાંશ સંખ્યા લીધેલી છે અહીંયા. ઉદાહરણ કહે છે 0.5ને ટકામાં ફેરવો. 0.5ને ટકામાં ફેરવવા માટે તમારે ફરીથી જેમ આપણે સમજાવ્યું તે પ્રમાણે એને 100 વડે ગુણવા પડે. 0.5 ગુણ્યા 100. 0.5 દશાંશ સંખ્યા છે, તમે પોઈન્ટ દૂર કરી અને છેદમાં 10 લખી અપૂર્ણાંક સંખ્યા તરીકે પણ ફેરવી શકો અને છેદ ઉડાડવાથી આપણને જવાબ મળે છે 50%. ત્રીજો ટોપિક છે ટકાને અપૂર્ણાંક અથવા દશાંશમાં રૂપાંતર. હમણાં આપણે શીખ્યા કે અપૂર્ણાંક અથવા દશાંશને ટકામાં કેવી રીતે રૂપાંતર કરવું. હવે એની વિરુદ્ધ વસ્તુ, ટકાને અપૂર્ણાંક અથવા દશાંશમાં કેવી રીતે રૂપાંતર કરાય? જો તમને કોઈ સમ ટકામાં આપ્યો હોય અને તમને અપૂર્ણાંકને દશાંશમાં રૂપાંતર કરવાનું કહે તો પહેલું આપણે અપૂર્ણાંકમાં સમજીએ. ટકાથી અપૂર્ણાંકમાં રૂપાંતર કરવા માટે તમારે ટકાવારીના આંકડાને 100 વડે ભાગવો પડે. ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ. 25%ને અપૂર્ણાંકમાં ફેરવો. મેં હમણાં જણાવ્યું તે પ્રમાણે આપણે શું કરવાનું? ટકાને 100 વડે ભાગવું પડે. તો 25/100 તમે છેદ ઉડાડો તો જવાબ આવશે 1/4. બીજો ટોપિક છે કે ટકાને દશાંશમાં ફેરવો. ટકાવારીના આંકડાને દશાંશમાં ફેરવવા માટે તમારે 100 વડે ભાગવા પડે. ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ કહે છે 50%ને દશાંશમાં ફેરવો. 50/100, કારણ કે મેં તમને હમણાં જ જણાવ્યું કે ટકાને દશાંશ કે અપૂર્ણાંક બંનેમાં ફેરવવું હોય તો તમારે એને 100 વડે ભાગવા પડે. તો 50/100 તમે છેદ ઉડાડો તો જવાબ આવશે 0.5, કારણ કે 5/10 વધશે એટલે તમે એને દશાંશમાં ફેરવી શકો. હવે આ ટકાનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ટકાનો ઉપયોગ આપણને જુદી જુદી વસ્તુઓની સરખામણી કરવામાં મદદ કરે છે. જેમ કે કોઈ વસ્તુની કિંમતમાં વધારો કે ઘટાડો, કોઈ વસ્તુનો ભાવ વધ્યો કે ઘટ્યો તો તમે એને ટકાથી સરખાઈ શકો કે આટલા ટકા વધારો થયો કે આટલા ટકા ઘટાડો થયો. તે રીતે બીજું ઉદાહરણ છે ચૂંટણીમાં મળેલા મતોની ટકાવારી. ત્રીજું પરીક્ષામાં મેળવેલા ગુણની ટકાવારી. તમે તમારા મિત્રો સાથે સરખામણી કરતા હશો કે મારે આટલા ટકા આવ્યા, તારે આટલા ટકા આવ્યા, તો આ જગ્યાએ ટકાનો ઉપયોગ થાય છે. નવો મુદ્દો,
વસ્તુના ભાવ સાથે સંબંધ, એટલે કે તમે જ્યારે કોઈ વસ્તુ બજારમાંથી ખરીદો છો અથવા વેચો છો તો તમારે કેટલાક શબ્દોને સમજવા જરૂરી છે. આવો તો તે શબ્દો વિશે સમજીએ. પ્રથમ શબ્દ છે ખરીદ કિંમત. ખરીદ કિંમત એટલે સીપી, કોસ્ટ પ્રાઇસ. જે કિંમતે તમે વસ્તુ ખરીદો છો એ કિંમતને ખરીદ કિંમત કહે છે. બીજું છે વેચાણ કિંમત, એસપી, સેલિંગ પ્રાઇસ. જે કિંમતે તમે કોઈ વસ્તુ વેચો છો તેને વેચાણ કિંમત કહેવાય છે. ત્રીજો શબ્દ છે નફો. નફો એટલે શું? તો કે વેચાણ કિંમત ખરીદ કિંમત કરતાં વધુ હોય તો તમને નફો થાય છે. તો એનું એક સૂત્ર છે, નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. ખોટ. ખોટ એટલે શું? તો કે જ્યારે ખરીદ કિંમત વધુ હોય અને વેચાણ કિંમત ઓછી હોય ત્યારે આપણને ખોટ જાય છે. તો ખોટનું સૂત્ર છે ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત. હવે આ નફા કે ખોટને તમે ટકામાં કેવી રીતે ફેરવી શકો? તો તેનું સૂત્ર અહીંયા દર્શાવેલું છે. સૌપ્રથમ નફાને ટકામાં. નફાને ટકામાં શોધવું હોય તો તમારો જે નફો આવ્યો છે એના છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે નફાને ટકામાં ફેરવી શકો છો. તે રીતે ખોટને ટકામાં ફેરવવા માટે ખોટ ટકા બરાબર ખોટ એના છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. આ પ્રકરણનો છેલ્લો ટોપિક છે સાદું વ્યાજ. સાદું વ્યાજ એટલે શું? તો કે જ્યારે આપણે કોઈની પાસેથી પૈસા ઉછીના લઈએ છીએ ત્યારે આપણે એ રકમની ઉપર વધારાના પૈસા ચૂકવવા પડે છે, જેને શું કહે છે? વ્યાજ. તો વ્યાજ, સાદું વ્યાજ શોધવા માટે તમારે કેટલાક શબ્દો જાણવા જરૂરી છે. પ્રથમ શબ્દ છે મુદ્દલ. મુદ્દલ એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ, એટલે કે પૈસાની મૂળ કિંમત. તમે કોઈની પાસેથી કેટલા રૂપિયા, મૂળ કિંમત કેટલા તમને મળ્યા પૈસા, તમે ઉછીના લીધા, એ મુદ્દલ કહેવાય, પી. બીજો શબ્દ છે વ્યાજનો દર, રેટ. આર એટલે રેટ, કે તમે કેટલા દરે વ્યાજ વસૂલ કરવામાં આવે છે, તમારી પાસેથી કેટલા ટકા રૂપિયા વ્યાજ લેવામાં આવે છે. દર એટલે હંમેશા રેટ ટકામાં મપાય. ત્રીજો મુદ્દો છે વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ એટલે એ અમાઉન્ટ, એમાં મુદ્દલ અને વ્યાજનો સરવાળો કરવામાં આવે. મુદ્દલ એટલે પૈસાની મૂળ કિંમત અને એની ઉપર કેટલા રૂપિયા વ્યાજ લાગ્યું એ બંનેનો સરવાળો કરો એટલે તમને અમાઉન્ટ મળે એ. સાદા વ્યાજની ગણતરી કરવા માટેનું સૂત્ર, સાદું વ્યાજ તમને શોધવાનું કહે તો સાદું વ્યાજ આઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં 100. પી એટલે મુદ્દલ, પ્રિન્સિપલ અમાઉન્ટ, આર એટલે રેટ ટકાવારીમાં આવશે, ટી એટલે સમયગાળો જે વર્ષમાં તમને આપેલો હોઈ શકે અને એના છેદમાં 6. તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને સાદા વ્યાજની ગણતરી કરી શકો છો. Don't forget to like, comment and subscribe. Thanks for watching.